હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખાસ પ્રભુની કૃપાને માટે, એમના ફેવરના માટે દેવનો પુષ્કળ આભાર માનીએ છીએ. અને દેવે દરેકના ઉપર આ સમયની અંદર પોતાના આત્માને રેડ્યા છે. હાલેલુયા. અને દેવ એ અદ્ભુત એવા કાર્યોને આ દુનિયાની અંદર, વ્યક્તિગત જીવનોની અંદર, પરિવારોની અંદર અને મંડળીઓની અંદર અદ્ભુત રીતે કરી રહ્યા છે. અને એમાંની એક ટેસ્ટિમની હું તમારી પાસે લઈને આવ્યો છું. જો તમને યાદ હોય તો રવિવારે મેં એક મેસેજ પાસ ઓન કર્યો હતો કે એક વ્યક્તિના વિશે દેવે મને સ્પિરિટની અંદર બતાવ્યું હતું કે જેઓનું નામ લેટર પી પરથી ચાલુ થતું હતું. યંગ ગર્લ હતા, એ 3 સિબલિંગ્સ હતા, 3 ભાઈ બહેનો હતા, અને બીજી ઘણી બધી ડિટેલ્સ પણ બતાવી હતી કે તેઓ અમુક પ્રકારના બંધનમાં હતા, એ માઇન્ડની ઉપર એ અટેક્સ થઈ રહ્યા હતા અને વગેરે વગેરે. અમુક બાબતો હતી કે જે બધાની સાથે શેર કરવી યોગ્ય પણ નહોતી, અને અમુક વસ્તુઓ બીજી કન્ફર્મેશન માટે પણ એ સિક્રેટ રાખવી જરૂરી હતી. હવે ઘણા લોકોને એવો પ્રશ્ન થયો હશે કે મેં કેમ શેર કર્યું હતું. એ પ્રશ્ન મને પણ થયો હતો, કેમ કે આવું મારી સાથે દેવે પહેલી વખત કર્યું કે જે મને બધાની સાથે શેર કરવા કીધું. નહીં તો એવું નથી કે આ પહેલી વખત મારી સાથે થયું અને દેવે પહેલી વખત મને કોઈકના માટે ડિટેલ્સ બતાવી હોય ને મેં શેર કરી હોય. પણ દેવ વર્ષોથી મારી સાથે વ્યવહારો કરી રહ્યા છે, અને વર્ષોથી, ઘણા સમયથી મારી સાથે એ વ્યવહારો કરીને દેવના કૃપાદાનો દ્વારા એ બાબતોને મારી આગળ પ્રગટ કરી રહ્યા છે. અને જે મને પર્સનલી ઓળખે છે, જે કોન્ટેક્ટ્સની અંદર છે, જે પ્રેયરો કરાવે છે, કાઉન્સેલિંગ કરાવે છે, દેવની સલાહને માટે ફોન કરે છે, તેઓને ચોક્કસપણે ખબર છે કે દેવ અજાયબ રીતે એમની સાથે પણ આ કૃપાદાનો દ્વારા વ્યવહારો કરી રહ્યા છે અને એમાંના જીવનો આશીર્વાદિત થઈ રહ્યા છે. હાલેલુયા. પણ આ બધી વસ્તુ બધાને નહોતી ખબર. પણ જ્યારે સન્ડે મોર્નિંગમાં હતો ને દેવે આ વ્યક્તિના વિશે મને બાબતો બતાવી, અને હું મેડિટેશન કરું છું કે પ્રભુ એ વ્યક્તિ કોણ છે. કેમ કે જે મારા કોન્ટેક્ટમાં છે, જ્યારે દેવ એમના માટે કશું બતાવવાના હોય, સ્પેસિફિકલી મને એ વ્યક્તિ પણ બતાવી દે. એ વ્યક્તિ પણ બતાવી દે, એમનું નામ પણ કહી દે કે આ એ વ્યક્તિ છે અને આ સ્પેસિફિક વસ્તુ છે, અને આ બધી બાબતો ચાલી રહી છે. જે દેવની યોજના, દેવની ઈચ્છા એ વ્યક્તિના માટે હોય, દેવ એ કૃપાદાનો દ્વારા પૂરી કરી રહ્યા છે. પણ આ વખતે દેવે મને વ્યક્તિ ના બતાવ્યા, અને હું સ્પિરિટની અંદર હજુ મેડિટેશન કરું છું, પૂછી રહ્યો છું, સર્ચ કરી રહ્યો છું સ્પિરિટની અંદર કે વ્યક્તિ કોણ છે, પણ ક્યાંથી પણ મને જવાબ મળી રહ્યો નથી. અને હું મેડિટેટ કરતો હતો, દેવના આત્માએ કીધું કે હેપી, આ મેસેજ બધાને ફોરવર્ડ કર. અને મારા માટે બહુ નવું અને બહુ અચૂકતું હતું, પણ હું જાણું છું કે દેવ અદ્ભુત છે. ગોડ ઇઝ અ ગ્રેટ ગોડ. અને બહુ અદ્ભુત રીતે અને અલગ રીતે પણ એ વ્યવહારો કરતા હોય છે. એટલે મેં મેસેજ પાસ ઓન કર્યો, અને એના રિપ્લાયની અંદર ઘણા બધા કોલ્સ પણ આવ્યા, મેસેજીસ પણ આવ્યા. પણ એ જે સ્પિરિટની અંદર પણ મને ફીલ થવું જોઈએ કે ઓકે, આ વ્યક્તિના જ માટે દેવ કહી રહ્યા છે, ને એના માટે હું વેઇટ કરતો હતો. અને મારી સાથે મારા વાઈફને પણ એ સ્પિરિટની અંદર ફીલ થાય છે કે કોના માટે હશે. અને જ્યારે વ્યક્તિ સુધી પણ એ મેસેજ પહોંચે છે, ત્યારે એ વ્યક્તિનો પણ સામે મેસેજીસ પણ આવે છે. હવે અદ્ભુત એવી બાબત એવી પણ થાય છે કે 2 વ્યક્તિઓએ આ મને મેસેજ કર્યા હતા. આમ તો ઘણા બધા કર્યા હતા, પણ 2 વ્યક્તિઓની સાથે આ ડિટેલ્સ મેચ થતી હતી કે તેઓના નામ પી પરથી સ્ટાર્ટ થતા હતા. બંને ફેમિલી, બંને પરિવારની અંદર તેઓ 3 ભાઈ બહેનો તરીકે હતા. અને બીજી એક ડિટેલ્સ પણ એવી હતી કે તેઓ લાસ્ટ બોર્ન છે, યંગેસ્ટ વન, કે છેલ્લા છે. અને એ પણ મેચ થતી હતી. બટ સ્પિરિટની અંદરથી, બાય ધ સ્પિરિટ ઓફ ગોડ, એ મને ખબર પડી કે કયા વ્યક્તિના માટે છે. અને એ જ સાંજ સુધી તો આઈડિયા આવી ગયો હતો, પણ બિઝી હોવાના કારણે, એ વ્યક્તિના પણ ડ્યુટીઝના કારણે, અને મારા પણ ટાઈમ મિસમેચના કારણે પોસિબલ થયું નહોતું. પણ કાલે સાંજે એ પોસિબલ થયું હતું. અને જ્યારે એ વ્યક્તિની સાથે વાત કરી, ત્યારે એ વ્યક્તિને પણ નહોતી ખબર અમુક બાબતો કે જે મેં એમના જીવનના માટે કીધી, કે જે દેવે મને બતાવી હતી. જે ફિઝિકલ ડિટેલ્સ હતી એ તો સેમ જ હતી, બટ જે એમના જીવનની અંદરની બાબતો હતી, જે દેવે મને બતાવી, એ વ્યક્તિને પણ એ સમયમાં ખબર ના પડી. કેમ કે ફિઝિકલી બધું બરાબર હતું, પણ જ્યારે સ્પિરિટથી જ્યારે મેં જઈને કીધું
કે તમારી સાથે આવું થઈ રહ્યું છે અને માઇન્ડની અંદર એક્ઝેક્ટલી આવા થોટ્સ આવી રહ્યા છે કે જે દેવે પણ મને જણાયા, અને જ્યારે એ કીધા ત્યારે એક્ઝેક્ટલી એ વસ્તુઓ પણ સેમ નીકળી. હાલેલુયા. પહેલાં હું તમને કહું કે કદાચ હું તમને નથી ઓળખતો, પણ દેવ તમને ઓળખે છે. આમેન. દેવને તમારા લાઈફની દરેક બાબતોની ખબર છે. અને એ વ્યક્તિના માટે જ્યારે વાત કરી ત્યારે બધી કન્ફર્મેશન થઈ. અને નોટ ઓનલી ધેટ, પણ જે બધી બાબતો સન્ડે મોર્નિંગમાં દેવે મને નહોતી કીધી, એનાથી પણ વિશેષ જ્યારે વ્યક્તિના માટે પ્રાર્થના કરતા હતા ત્યારે દરેક બાબતો દેવે બતાવી. એમના લાઈફની અંદર શું ચાલી રહ્યું છે, એમના પરિવારની અંદર શું પેટર્નો ચાલી રહી છે, વર્ષોથી અમુક બાબતો ચાલી રહી છે, દેવે એ પણ બતાવી દીધી. એમના ઘરની પર્સનલ બાબતો પણ દેવે બતાવી. વ્યક્તિગત જીવનોના લઈને પણ દેવે એ બધી બાબતો પ્રગટ કરી અને વ્યક્તિ બ્લેસ થયા, એ પરિવાર બ્લેસ થયું. હાલેલુયા. અને એક વસ્તુ બહુ સારી રહી એ રહી કે એ વ્યક્તિએ જે પાછલા સમયની અંદર દેવે કૃપા કરીને જે મને બોલવા માટે આપ્યું, જે મેસેજ ને જે રેવલેશન્સ આપ્યા, એ જ્યારે મેં બનાવ્યા અને લોકોની સાથે શેર કર્યા ત્યારે એ વ્યક્તિએ પણ એ સાંભળ્યા હતા. સો એના કારણે મારે બાય ધ સ્પિરિટ જે દેવ કહી રહ્યા હતા એ કહેવું બહુ ઇઝી પડ્યું. નોટ ઓનલી દેટ, બટ એ વ્યક્તિને પણ એ મેસેજીસો સાંભળ્યા હતા કે જેથી એમને એક સ્પિરિચ્યુઅલ પેટર્ન ખબર પડી હતી, સિસ્ટમ ખબર પડી હતી, કે જેના કારણે એમને સમજવામાં પણ ઇઝી રહ્યું. હાલેલુયા. અને બહુ અદ્ભુત રીતે દેવે એમની સાથે વ્યવહારો કર્યા અને બહુ આશીર્વાદિત પ્રાર્થના રહી. અને આઈ એમ ડેમ શ્યોર કે ઈસુ પ્રભુના નામમાં એ જીવન અને પરિવાર હજુ વધારે ઊંચાઈઓ પર જઈ રહ્યું છે. આમેન. અને આ બધી બાબતો આજથી નથી, જે તમે આ સાક્ષી સાંભળી રહ્યા છો એ બધી બાબતો આજથી નથી થઈ. પણ તમે જ્યારે બાઇબલ વાંચો ને ત્યારે બાઇબલની અંદર પણ એક્ઝેક્ટલી આવી બાબતો તમને જોવા મળે છે કે દેવ સ્પેસિફિકલી અમુક ડિટેલ્સ એ પોતાના લોકની સાથે શેર કરતા હોય છે કે જેના કારણે દેવની ઈચ્છા, દેવની યોજના એ વ્યક્તિના જીવનની અંદર પૂરી થાવ. આમેન. અને જ્યારે તમે બાઇબલ જુઓ છો ત્યારે પહેલા સમુએલની અંદર પણ આવી સ્પેસિફિક બાબતો દેવ દ્વારા જણાવવામાં આવે છે કે જ્યાં એ મેન્શન કરેલી છે 9મા અને 10મા અધ્યાયની અંદર. અને શોર્ટમાં કહું તો જ્યારે સાઉલ પોતાના પિતાના એક ગધેડાઓ ખોવાઈ જાય છે અને જ્યારે શોધવા નીકળે છે ત્યારે ઘણી બધી જગ્યાઓમાં જાય છે પણ મળતા નથી. અને સાઉલ પોતાના ચાકરને એવું કહે છે કે આપણે પાછા જતા રહીએ, કેમ કે ગધેડાની ચિંતા મૂકીને પિતા આપણી ચિંતા કરતા હશે. ત્યારે ચાકર કહે છે કે અહીંયા એક પ્રબોધક છે જે દ્રષ્ટા કહેવાય છે, આપણે એમની પાસે જઈએ અને આપણને સલાહ આપશે કે આપણે કયા માર્ગે જવું. હાલેલુયા. અને જ્યારે તેઓ જવાના હોય છે, આ બાજુ બીજી બાજુ દેવ સમુએલને પણ જણાવે છે કે કાલે આ જ વેળાએ, આશરે આ જ વેળાએ એક વ્યક્તિ આવશે કે જેમને મેં નિમ્યા છે સરદાર તરીકે અને એમને અનોઇન્ટ કરવાના છે. દેવ એવા ઇન્સ્ટ્રક્શન પણ આપે છે. તો જ્યારે સાઉલ સમુએલને મળે છે, સમુએલને ફરીને એક વખત દેવ કહે છે એ આ જ વ્યક્તિ છે. હાલેલુયા. સો એવી સેમ એક્ઝેક્ટ ડિટેલ્સ દેવ પણ આપે છે અને દેવ એવી રીતે કામ કરે જ છે. આમેન. અને આગળ પણ જ્યારે જુઓ કે એમની સાથે રહે છે, બેસે છે, એ જમવાનું કરે છે ને બધું અમુક સ્પિરિચ્યુઅલ સ્ટફ્સ પણ કરે છે, ભલે ફિઝિકલ બટ એક સ્પિરિચ્યુઅલ સેન્સની અંદર, સ્પિરિચ્યુઅલ મિનિંગની અંદર એ બધી બાબતો સમુએલ પ્રબોધક દ્વારા કરવામાં આવે છે. અને જ્યારે એ છૂટા પડવાના હોય છે ને સમુએલ પ્રબોધક સાઉલને જ્યારે એ નગરની બહાર સુધી મૂકવા જાય છે ત્યારે પણ ચાકરને કહે છે તમે થોડાક આગળ જાઓ. અને ત્યાં સમુએલ સાઉલની સાથે ઊભા રહે છે અને ત્યાં અદ્ભુત એવી બાબતો લખી છે. જુઓ તો ત્યાં બીજી જ કલમમાં છે કે આજે મારે પાસેથી ગયા પછી બિન્યામીનની સીમમાં સેલ્સા પાસે રાહેલની કબર આગળ તને 2 માણસ મળશે. તેઓ તને કહેશે કે જે ગધેડાની શોધ કરવા તું ગયો હતો તે તો મળ્યા છે. પછી તું ત્યાંથી આગળ ચાલતા તાબોરના એલોન વૃક્ષ આગળ આવશે. ત્યાં એક જણ બકરીના 3 બચ્ચા ઉંચકી જતો હશે અને દરેકના હાથમાં શું હશે એ પણ છે. એનાથી આગળ જશો એટલે પ્રબોધકોની મંડળી મળશે અને દરેક એ બાબતો સ્પેસિફિકલી દેવ પોતાના સેવક દ્વારા બતાવે છે
અને તેઓ બ્લેસ થાય છે અને અદ્ભુત એવી બાબતો દેવ એમના જીવનોમાં કરે છે. આમેન, હાલેલુયા. સો ગોડ એ બહુ ડિટેલ્ડ ગોડ છે. એમને દરેક બાબતોની સ્પેસિફિક વસ્તુઓની ખબર છે, સ્પેસિફિક સમયના લઈને ત્યારે શું થશે, કેમનું થશે, કે દેવ આવી રીતે પણ કામ કરે છે. હાલેલુયા. અને હું તમને કહું વાલાઓ, એ બાઇબલની અંદર પણ છે અને એ દુનિયાની અંદર પણ એ ચાલી જ રહ્યું છે. અને આ જે સાક્ષી છે તમારા માટે એક એન્કરેજમેન્ટ છે કે તમે અને હું એ આપણા હૃદયોને, એ મનોને ખોલીએ કે જે દેવ કરી રહ્યા છે એ આપણે જાણીએ, એનો સ્પિરિચ્યુઅલ નોલેજ આપણને ખબર પડે, કેમ કે દેવ અદ્ભુત રીતે કાર્યોને એ કરી રહ્યા છે. જ્યારે તમે પ્રેરિતોના કૃત્યો 10મો અધ્યાય પણ વાંચો, કર્નેલિયસ કે જેઓ પ્રાર્થનાઓ કરતા હતા અને દાન ધર્મ કરતા હતા અને દેવના દૂત એમની આગળ પ્રગટ થાય છે અને ત્યાં પણ એક સ્પેસિફિક ઇન્સ્ટ્રક્શન આપે છે અને એમને કહે છે કે તમારે આ ગામમાં જવાનું, યાફા કરીને હોય છે, ત્યાં જવાનું. ત્યાં એક સિમોન નામના વ્યક્તિ હશે કે જેમનું બીજું નામ પિત્તર પણ છે, એ પણ જણાવે છે. એ કોના ઘરે રહેલા છે? સિમોન ચમારના ઘરે તેઓ રહેલા છે, એ પણ જણાવે છે. અને એ એડ્રેસ પણ આપે છે કે સમુદ્ર કાંઠે રહે છે. હાલેલુયા. અને સ્પેસિફિક ઇન્સ્ટ્રક્શન આપે છે અને આ વ્યક્તિ કર્નેલિયસે ચાકરોનો મોકલીને એમને તેડાવે છે. અને જ્યારે પિત્તર એ સમયની અંદર ત્યાં હોય છે ત્યારે પવિત્ર આત્મા એમને કહે છે કે 3 માણસો તમને લેવા આવ્યા છે અને તમારે ત્યાં જવાનું. અને એ સ્પેસિફિક ડિટેલ્સ દેવ આપે છે, કેમ કે ગોડ એ બહુ સ્પેસિફિક છે. હાલેલુયા. એ ડાયરેક્ટલી વાત કરતા હોય છે, એ સ્પેસિફિક બાબતોની અંદર પણ વાત કરતા હોય છે, જે આજે પણ એ દુનિયાની અંદર કરી જ રહ્યા છે. પણ શું તમે એ જાણો છો? અને આ સાક્ષી તમને જણાવવા માટે છે કે દેવ ગઈકાલે, આજે અને સદાકાળ એવા ને એવા છે. આમેન. સો આઈ એમ હિયર ટુ એન્કરેજ એવરીવન કે તમે તમારા હૃદયોને અને મનોને ખોલી દો. દેવ બહુ પ્રોફેટિકલી પણ અદ્ભુત એવી રીતે વ્યવહારો કરે છે. પોતાના કૃપાદાનો એમના લોકોને આપ્યા છે અને એના દ્વારા મંડળીની અંદર અદ્ભુત રીતે એ વ્યવહારો કરી રહ્યા છે. ખાસ પોતાના મનને બાંધેલું ના રાખીએ, વિચારોને શોર્ટ ના રાખીએ, ટૂંકા ના રાખીએ, પણ એ સ્પિરિચ્યુઅલ નોલેજ લઈએ કે જેથી શાસ્ત્રીઓ અને ફરોશીઓના જેવા આપણે ના ગણાઈએ, કે જ્યાં પ્રભુ કશુંક બતાવતા હતા તોય તેઓ જોઈ ના શક્યા, પ્રભુ કશુંક કહેતા હતા તોય સાંભળી ના શક્યા અને સમજી ના શક્યા. આમેન. સો દેવ દરેકના જીવનની અંદર એ બાબતો કરી રહ્યા છે. આજે એ વ્યક્તિ હતા, કાલે તમે પણ હોઈ શકો છો. તમને પણ એ દેવના સલાહની જરૂર છે. હાલેલુયા. અને દેવ કોઈ પણ વેમાં તમારી પાસે આવી જ શકે છે. એના માટે તમે તમારા હૃદયો અને મનોને તૈયાર કરો કે જ્યારે દેવ આવીને કશું કહે ત્યારે તમે સાંભળી શકો, એને સમજી શકો, એને જોઈ શકો. અને જેમ આકાશમાં દેવની ઈચ્છા છે, જે ઈચ્છા દેવની તમારા જીવનોના લઈને છે, એ પૂરી થાવ. આમેન. સો આઈ એમ હિયર ટુ પ્રે ફોર યુ ફોર અ વાઇલ. આપણે પ્રાર્થના કરીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ, પોતાના હૃદય અને મનને તૈયાર કરીએ. હાલેલુયા. પિતા, મારી પ્રાર્થના છે, હું જાણું છું કે જો તમારે મને કોઈક વ્યક્તિ માટે સ્પેસિફિક એવું છે, તમે જણાવો જ છો, પરંતુ તમે મને એ દરેકની સાથે શેર કરવા કીધું કે જ્યાંથી આ સાક્ષી એ દરેક લોકોની સુધી પહોંચે. પિતા, મારી પ્રાર્થના છે આ સાક્ષી દ્વારા દરેકના હૃદયો અને એ મન ઓપન થાવ. જે ઈશ્વરે ગઈકાલે પણ એવા કામો કર્યા છે, બાઇબલની અંદર ઘણી બધી જગ્યાઓમાં છે. ફક્ત આ તો 2 ઉદાહરણ આપ્યા, પરંતુ ઘણી બધી એવી જગ્યાઓ છે કે તમે સ્પેસિફિક વસ્તુઓ એ વ્યક્તિગત જીવનોની અંદર કરી છે, એ રાજ્યોની અંદર પણ કરી છે. અને એ જ બધી બાબતો, એવી જ બધી બાબતો આજે પણ તમારા લોકના જીવનોની અંદર પૂરી થાવ. ઈસુ પ્રભુના નામમાં પ્રોફેટિકલી પિતા, તેઓની સાથે તમારા વ્યવહારો પહોંચે અને વ્યક્તિઓ
પોતાના હૃદય અને મનને ઓપન કરી શકે અને પવિત્ર આત્મા ઈસુ પ્રભુના નામમાં તેઓને સહાય કરો અને મદદ કરો કે જ્યાંથી જે દેવની ઈચ્છા છે એમના જીવનોમાં પૂરી થાય. દેવ જે ચાહે છે એમના જીવનો દ્વારા થાય. જે દેવ બ્લેસિંગ્સ મૂકી રાખ્યા છે બ્લેસિંગ્સ પણ ફ્લો થાય. એમના ઇગ્નોરન્સની અંદર, એમની અજાણતાની અંદર એ મિસ ના થાય, પરંતુ ઈસુ પ્રભુના નામમાં એ સર્વ મેસેજ તમારા તરફથી તમારા લોકને મળે એવી મારી પ્રાર્થના છે. અને પિતા, તમે એવું કર્યું જ છે, એના માટે હું પુષ્કળ તમારા નામને ધન્યવાદ આપું છું અને તમારા લોકો બ્લેસ થાવ. I speak blessings on your people, O Father. In the name of Lord Jesus, I pray. Amen and amen. Hallelujah. ખાસ હું તમને એક રિક્વેસ્ટ કરીશ, જેમ એ વ્યક્તિએ આ બધી બાબતો વિડીયોઝ જોયા, એ સાંભળી શક્યા, એ સમજી શક્યા, એમના હૃદય અને મન ઓપન થયા કે જેના કારણે દેવ જે એમના જીવનની અંદર કરવા માંગતા હતા એ પોસિબલ થયું. એમેન. સો તમે પણ વિડીયો એ જોજો, સાંભળજો, સમજજો કે જેથી દેવ જે તમારા જીવનની અંદર પણ કરી રહ્યા છે એ પણ પૂરું થાય. ઈસુ પ્રભુના નામમાં. આમેન. ગોડ બ્લેસ યુ. ગોડ બ્લેસ યોર ફેમિલી.